તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં ટાટા આઈપીએલની મેચ લાઈવ કેવી રીતે જોઈ તમે તમારા ફોનમાં લાઈવ મેચ જોઈ શકો છો એકદમ આસાનીથી તમે જોઈ શકો છો માત્ર 1 મિનિટની અંદર તમને શીખવાડી દેશું તો આ વિડીયોમાં બને રહેજો તો કારણ ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ તો શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એમાં ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી ઘંટીને એકને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો છો તો ચાલો ગાઈસ સૌથી પહેલાં તો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તો દોસ્તો તમારે પ્લે સ્ટોરમાં જઈ ને એક એપ ઇન્સ્ટોલ કરવાની છે જેનું નામ છે જીઓ હોટસ્ટાર જોઈ શકો છો આ એપ્લિકેશન છે દોસ્તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં તમને એપ મળી જશે તમારે આને ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરી તેને પહેલી વાર ઓપન કરશો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે હવે દોસ્તો આ જોઈ શકો છો જીઓનો લોગો છે અને જીઓ હોટસ્ટાર લખેલો આવી જશે અને તમારે આને ઓપન થવા દેવાનું છે ત્યારબાદ મિત્રો આ રીતનું ઓપ્શન આવશે હવે અહીં તમારે કન્ટિન્યુ બટનમાં ક્લિક કરવાનું છે કન્ટિન્યુમાં ક્લિક કરશો ને એટલે તમને લેંગ્વેજ પૂછશે તમારે કઈ લેંગ્વેજના કન્ટેન્ટને એન્જોય કરવું છે તમારે હિન્દી ઇંગ્લિશ કઈ રીતનું તમે કન્ટેન્ટ જોવો છો તો તમારે હિન્દી સિલેક્ટ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કરીએ એટલે તમારી સામે કંઈક આર્ટનું ઓપ્શન આવી જશે મિત્રો હવે અહીંયા જોઈ શકો છો બધી મૂવીઝ આવી ગયા હવે અહીંયા ઉપર જોઈ શકો છો બે ઓપ્શન છે જીઓ હોટસ્ટાર અને તડકા તો તમારે જીઓ હોટસ્ટારમાં જવા દેવાનું છે તેને નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો ને એટલે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને ઓપ્શન મળી જશે ટાટા આઈપીએલ 2026 નામનો જોઈ શકો છો આજે આરસીબી વર્સિસ ડીસીનો મેચ છે અને આજે 3:30 વાગે મેચ થવાનો છે અને મેચ જોવા માટે બસ આપણે આની ઉપર ક્લિક કરવાનું છે બટ મિત્રો હજી આપણે આમાં ક્લિક નથી કરવાનું હજી આમાં તમારે લોગિન કરવાનું છે તો લોગિન કરશો પછી તમારો મેચ ચાલુ થશે તો લોગિન કરવા માટે શું કરવાનું મિત્રો સૌથી પહેલાં તો અહીંયા જોઈ શકો છો નીચેની તરફ તમને 3 આઇકન જશે એક સર્ચનું છે એક હોમ છે એક પ્રોફાઇલ આઇકન છે તો તમારે પ્રોફાઇલવાળામાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે લોગિન વાળું લોગિનમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો ને એટલે કંઈક કાર્ડનો ઓપ્શન આવી જશે મિત્રો હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારો મોબાઈલ નંબર જે હોય એ એન્ટર કરવાનું છે આમાં તમારે કોઈ કમ્પલસરી નથી કે કોઈ જીઓનો નંબર જ એન્ટર કરવાનો કે કોઈ પણ નંબર એન્ટર કરી શકો છો તો જેવો નંબર એન્ટર કરશો એટલે એમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખી દેશો એટલે તમારું જે લોગિન છે થઈ જશે હવે દોસ્તો અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન હશે કે અહીંયા જોઈ શકો છો અપગ્રેડ લખેલું છે અને આમાં પ્રીમિયમ પ્લાન લેવો પડશે બટ મિત્રો આમાં જોઈ શકો છો પ્રીમિયમ પ્લાન છે એ આપણે કંઈ લેવાનું થતો નથી આપણે જે પ્રીમિયમ પ્લાન છે એ ફ્રી છે મિત્રો અત્યારે તમારે શું કરવાનું મિત્રો આઈપીએલ જોવો હોય ને તો એ ફ્રી છે અને પ્રીમિયમની જરૂર નથી પડતી બટ મિત્રો જો તમારે 4K ક્વોલિટીમાં જોવો હોય અથવા તો જો તમારે ટીવીમાં મેચ જોવો હોય તો એના માટે તમારે પ્રીમિયમ લેવું પડશે કારણ કે ટીવીમાં 4Kમાં આવે છે અને એમાં પ્રીમિયમની જરૂર પડે છે પરંતુ મિત્રો મોબાઈલમાં જવા માટે કાંઈ જરૂર નથી હવે મિત્રો અહીં તમારે ફરીથી અહીં સર્ચમાં આવી જવાનું છે ત્યારે અહીં હોમ પેજમાં આવી જશે હોમ પેજમાં આવી જશો એટલે અહીં તમને આઈપીએલનો પોસ્ટ દેખાય છે દોસ્તો અત્યારે તો મેચ લાઈવ ચાલુ નથી બટ જ્યારે મેચ ચાલુ હશે ત્યારે જોઈ શકો છો કે આ રીતનું આપણે હાઇલાઇટ લખેલી છે એની જગ્યાએ તમારે લાઈવનું પોસ્ટર દેખાશે તમારે જસ્ટ આની ઉપર એકવાર ટેપ કરી દેવાનું છે આવી રીતે ટેપ કરશો એટલે તમારો મેચ છે લાઈવ ચાલુ થઈ જશે અને તમે મેચ એન્જોય કરી શકો છો આસાનીથી જોઈ શકો છો અને અહીંયા તમને અલગ અલગ ભાષા પણ મળી જશે જેમ કે હિન્દી છે ઇંગ્લિશ છે હરિયાણી છે ભોજપુરી છે મરાઠી છે કે પછી તમિલ છે બંગાળી છે મલયાલમ છે પંજાબી ગુજરાતી કન્નડ તેલુગુ બધી ભાષા તમને અહીં મળી જશે તમે તમારી ભાષામાં તમારો મેચ એન્જોય કરી શકો છો તો હું તમને ગુજરાતીમાં કરીને બતાવી દઉં જોઈ શકો છો નાઇટ રાઇડર્સના અજિંક્ય રહાણે ટોસ જીત્યા અને પહેલા બેટિંગનો ફેસલો લીધો એમને જોઈ શકો છો મિત્રો આવી રીતે આવી જશે અને તમે કોઈ પણ ભાષામાં મેચ એન્જોય કરી શકો છો તો દોસ્તો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ